નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો નવરાત્રિને લઈને અંબાલાલ પટેલની ખતરનાક આગાહી। જ્યાં દોસ્તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદનું જોર યથાવત રહેશે। તો ખાસ કરીને 5 થી લઈને 9 સપ્ટેમ્બર અને ફરીથી 14 થી લઈને 17 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની શક્યતા છે। તો તેમની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનવાના કારણે ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે અને આ વરસાદ નવરાત્રિના દિવસોમાં ખેલૈયાઓની મજા પણ બગાડી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મોદી, પુતિન અને જિનપિંગનો ટ્રોયો જોઈને શાહબાજી જોતા રહ્યા। જ્યાં દોસ્તો એસસીઓ સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ એકસાથે જોવા મળ્યા હતા, જેમાં તેમણે બોન્ડિંગ અને રમૂજીભર્યો અંદાજ પણ ચર્ચાનો વિષય બન્યો છે। તો એક તસવીરમાં ત્રણેય નેતાઓએ હાથમાં હાથ નાખીને હસતા હસતા વાત કરતા દેખાય છે, જ્યારે બાજુમાં ઉભેલા પાકિસ્તાની વડાપ્રધાન શાહબાજ શરીફને અવગણવામાં આવ્યા હતા। જ્યારે આ ટ્રાયલ ડિપ્લોમેસી જોઈને ટ્રમ્પનું બ્લડ પ્રેશર પણ વધી શકે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર। મહી નદીમાં છોડાયું પાણી તો 109 જેટલા ગામોને એલર્ટ કરાયા। જ્યાં દોસ્તો રાજ્યમાં સતત ભારે વરસાદ થઈ રહ્યો છે, જે કારણે ઘણા બધા ડેમો પણ ઓવરફ્લો થઈ રહ્યા છે, તો જે કારણે નદીઓમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। તો આની વચ્ચે મહીસાગરના કડાણા ડેમમાંથી ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થઈ છે અને રૂલ લેવલ જાળવવા રાખવા માટે મહી નદીમાં પાણી છોડાયું છે। તો મહી નદી કિનારે આવેલા 109 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો આ સાથે જ લોકોને પણ સાવચેત રહેવા અને નદી કિનારે ન જવાની અપીલ કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। શિક્ષકોને નોકરીમાં રહેવા માટે ટેટ પાસ કરવી જરૂરી છે। જ્યાં દોસ્તો એસસીએ એટલે કે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે શિક્ષણ સેવામાં રહેલા શિક્ષકોને નોકરી જાળવવા અને પ્રમોશન માટે ટેટ પાસ કરવી ફરજિયાત છે। તો જસ્ટિસની બેન્ચમાં જણાવ્યું કે 5 વર્ષથી વધુ સેવા બાકી હોય તેવા શિક્ષકોએ ટેટની પરીક્ષા પાસ ન કરી હોય તો રાજીનામું આપી કે ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે। તો 5 વર્ષથી ઓછી સેવા બાકી હોય તેવા શિક્ષકોને રાહત આપવામાં આવી છે। તો લઘુમતી સંસ્થાઓ માટે આ નિર્દેશની સ્પષ્ટતા માટે મોટી બેન્ચ જાહેર કરાશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। બોટાદના એપીએમસીમાં કપાસની નવી સિઝનનો પ્રારંભ થયો। જ્યાં દોસ્તો બોટાદની એપીએમસીમાં નવી સિઝનના કપાસની હરાજી શરૂ થઈ છે, જેના પ્રથમ દિવસે એટલે કે ગઈકાલે 20 કિલો કપાસનો ભાવ ₹1500 થી ₹2100 વચ્ચે રહ્યો હતો। તો 10 થી વધારે વેપારીઓ મુહૂર્ત સાથે ખરીદી શરૂ કરી હતી। તો એપીએમસી ચેરમેન મીઠાએ વેચીને શુભેચ્છા પણ પાઠવી અને આ વર્ષે 1 લાખ મણથી વધુ કપાસની આવકની શક્યતા પણ છે। તો સીસીઆઈએ ₹1600 ભાવે ખરીદી નક્કી કરી છે, જ્યારે સારા વરસાદ પડવાથી આવક વધવાની આશા પણ વધારે છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો રાઘવજી પટેલે કહ્યું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બીજા તબક્કામાં 44 લાખ શૌચાલયનું નિર્માણ થયું। જ્યાં દોસ્તો ગુજરાતના ગ્રામ્ય વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે સ્વચ્છ ભારત મિશન અને ગ્રામીણ ફેઝ 2 હેઠળ ગુજરાત ટોચના રાજ્યમાં સામેલ થયું છે। તો રાજ્યમાં 44 લાખ શૌચાલયો, 8000થી વધારે સામુદાયિક શૌચાલયો, 5.13 લાખ વ્યક્તિગત અને 1.36 લાખ સામુદાયિક શોકપીટ બનાવાયા છે। તો ઘન કચરા વ્યવસ્થાપન માટે 20,260 ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના વાહનો તેમજ 11,740 સેગ્રીગેશન શેડનું પણ નિર્માણ થયું છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ટેરિફના વોરમાં અબાયા ઊંટ પહાડ કે નીચે। જ્યાં દોસ્તો એસસીઓ શિખર સંમેલનમાં ભારતનો પાવર જોઈને હવે અમેરિકાની શાન ઠેકાણે આવી હોય તેવું લાગી રહ્યું છે। તો ટેરિફમાં વધારો અને અનેક ધમકીઓ બાદ હવે અમેરિકાને ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો યાદ આવ્યા છે। તો યુએસ દૂતાવાસે ટ્વીટ કરીને જણાવ્યું છે કે બંને દેશો વચ્ચેની ભાગીદારી દિવસે ને દિવસે વધુ મજબૂત બની રહી છે અને 21મી સદીના નિર્ણાયક સંબંધ છે। તો શિખર સંમેલનમાં પીએમ મોદી, રાષ્ટ્રપતિ પુતિન અને શી જિનપિંગ મળ્યા એ જ સમયે યુએસ દૂતાવાસે આ ટ્વીટ કર્યું હતું।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ભારતે અમેરિકા માટે તમામ પોસ્ટલ સેવા બંધ કરી. જ્યાં દોસ્તો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર 50% સુધીના ટેરિફ લગાડવામાં આવ્યા બાદ ભારતીય પોસ્ટ વિભાગે પણ મોટો નિર્ણય લીધો છે. તો ભારતે અમેરિકા જતી તમામ શ્રેણીની પોસ્ટલ સેવા સંપૂર્ણપણે સ્થગિત કરી દીધી છે. તો જેમાં પત્રો, ડોક્યુમેન્ટ્સ અને ગિફ્ટ પ્રોડક્ટ સહિતની તમામ બુકિંગ સેવાઓનો સમાવેશ થાય છે. તો સરકારે જણાવ્યું કે પરિસ્થિતિને પર નજર રાખવામાં આવી રહી છે અને સેવાઓ જલ્દીથી જલ્દી શરૂ કરવાના પ્રયાસો પણ કરવામાં આવશે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ટેરિફનો મોટો ફટકો, તો હીરાની નિકાસમાં 70% ઘટાડો. જ્યાં દોસ્તો અમેરિકા દ્વારા 50%થી વધુ ટેરિફ લગાડવામાં આવતા સુરતના હીરા ઉદ્યોગ ઉપર મોટી અસર પડી છે. તો અમેરિકામાં હીરાની નિકાસ કરતા પાર્સલની સંખ્યામાં 70%થી વધુનો ઘટાડો થયો છે. જોકે કાચા હીરાની આયાત ઉપર ખાસ અસર થઈ નથી, કારણ કે વેપારીઓ ભવિષ્યની માંગને ધ્યાનમાં રાખીને સ્ટોક કરી રહ્યા છે. તો અમેરિકા સાથેનો વ્યાપાર ભલે 40% હોય, પરંતુ અન્ય 60% બજારો ચાલુ છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. નવરાત્રી ઉપર વરસાદનું મોટું વિઘ્ન, તો ખેલૈયાઓ છત્રી તૈયાર રાખે. જ્યાં દોસ્તો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં 109% વરસાદ થવાની શક્યતા છે. તો 22 સપ્ટેમ્બરથી શરૂ થતી નવરાત્રીના દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. તો ખાસ કરીને 23 સપ્ટેમ્બર બાદ બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાતા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદ પડી શકે છે, જેથી ખેલૈયાઓની નવરાત્રીની મજા પણ બગડી શકે છે અને તેમને ગરબા માટે છત્રી અને રેનકોટ સાથે રાખવા માટે તૈયાર રહેવું પડશે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. વિનાશક ભૂકંપ, તો મૃત્યુઆંક 622ને પાર પહોંચ્યો. જ્યાં દોસ્તો અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં આવેલા 6.0 એટલે કે 6ના તીવ્રતાના ભૂકંપમાં મૃત્યુઆંક 622થી વધુ પહોંચ્યો છે, જ્યારે 1500થી વધારે લોકો ઘાયલ થયા છે. અને રવિવારે મોડી રાત્રે આવેલા ભૂકંપના કારણે આંચકા પાકિસ્તાન અને દિલ્હી એનસીઆર સુધી પણ અનુભવાયા હતા. તો જેના કુનાર પ્રાંતમાં 610 અને નાગરહાર માં પણ 12 જેટલા લોકોના મોતના અહેવાલ છે. તો અનેક ઘરો ધરાશાય પણ થયા છે અને બચાવ અને રાહતની કામગીરી પણ હજુ ચાલુ છે. તો અધિકારીઓએ ચેતવણી પણ આપી છે કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. સોનાએ તો ભારે કરી ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યું. જ્યાં દોસ્તો ગઈકાલે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો, જેમાં 22 કેરેટ સોનામાં 850 અને 24 કેરેટ સોનામાં 930 રૂપિયાના પ્રતિ 10 ગ્રામે વધારો જોવા મળ્યો છે. તો દેશમાં સોનાનો ભાવ 22 કેરેટમાં 97,050 રૂપિયા અને 24 કેરેટમાં 1,05,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે દેશમાં ચાંદી 1,000 રૂપિયાના વધારા સાથે 1,26,000 રૂપિયા પ્રતિ કિલોએ ટ્રેડ કરી રહી છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, એસસીઓના ઘોષણાપત્રમાં પહેલગામ હુમલાની નિંદા કરી. તો ભારતની મોટી જીત. જ્યાં દોસ્તો ચીનમાં યોજાયેલી એસસીઓ સમિટના ઘોષણાપત્રમાં પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરવામાં આવી છે, જે ભારત માટે મોટી રાજદ્વારીની સફળતા છે. તો આ જાહેરાત પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની હાજરીમાં કરવામાં આવી હતી અને પીએમ મોદીએ આતંકવાદ ઉપર કોઈ બેવડા માપદંડ સ્વીકાર્ય ન હોવાનું પણ ભાવપૂર્વક જણાવ્યું છે. તો તેમણે વિશેષમાં કહ્યું કે આતંકવાદને ખુલ્લો ટેકો માનવતા વિરુદ્ધ છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, પંજાબમાં ઇતિહાસનું સૌથી મોટું પૂર. જ્યાં દોસ્તો પાકિસ્તાનમાં ભારે વરસાદના કારણે ત્યાંના પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તો આશરે 5 લાખ કરતાં વધારે લોકોને પોતાના ઘર છોડવા પડ્યા છે. તો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે NDMA અનુસાર 26 જૂનથી 31 ઓગસ્ટની વચ્ચે પૂરથી મોતની સંખ્યા 854ને પાર પહોંચી ગઈ છે. તો જ્યારે 1100થી વધારે લોકો ઘાયલ પણ થયા છે. તો NDMAએ જણાવ્યું કે 2/3 મોત મકાનના ધરાશાય થવાથી અને અચાનક જ આવેલા પૂરથી થયા છે.
ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો શેર બજાર ગ્રીન ઝોનમાં બંધ થયું. જી હા દોસ્તો, ભારતીય શેર બજારમાં ગઈકાલે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું, જેમાં બજાર બંધ થતી વખતે સેન્સેક્સ 554 પોઈન્ટ ઉછળ્યો હતો. તો સેન્સેક્સ 554 પોઈન્ટ ઉછળીને 80,364 અંક ઉપર બંધ થયો, જ્યારે આ દરમિયાન તે નિફ્ટીમાં પણ 197 પોઈન્ટના વધારા સાથે નિફ્ટી પણ 24,624 અંક ઉપર બંધ થયો હતો. તો 1 સપ્ટેમ્બરના રોજ એટલે કે ગઈકાલે શેર બજારમાં મૂડી બજાર સાથે સંબંધિત કંપનીઓના શેરોમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો.